હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનો છે એકદમ છૂટો છૂટો ને હેલ્ધી ઉપમા। તો હેલ્ધી ઉપમા બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં સિંગદાણા, કાજુ, વટાણા, ડુંગળી, ગાજર, મરચું અને આદું લઈ લીધું છે। હવે સૌથી પહેલાં આપણે 1 ચમચી ઘી એડ કરીને 1 બાઉલ જેટલો આપણે રવો એડ કરીને તેને 2 થી 3 મિનિટ સુધી શેકી લેશું। હવે અહીં મેં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। સૌથી પહેલાં અહીં મેં સિંગદાણાને ફ્રાય કરી લીધા છે। સિંગદાણા અને કાજુ એડ કરવાથી તમારામાં ઉપમાનો ટેસ્ટ છે તે સરસ આવે છે। હવે તેલમાં આપણે 1 ચમચી રાઈ, મીઠો લીમડો, અડધી ચમચી હિંગ એડ કરીને તીખું મરચું કાપેલ છે તે એડ કરી દઈશું અને બધા જ જે વેજીટેબલ આપણે છે કટ કરેલ તે એડ કરી દઈશું અને તેલમાં સારી રીતના તેને સાતરી લેશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। બધા શાકભાજી તેલમાં સારી રીતના સાતરી લેવાના છે। તો શાકભાજી આપણે સારી રીતના સાતરી લીધા છે। હવે જે બાઉલના માપથી આપણે રવો લીધો તો તે જ બાઉલથી આપણે 3 બાઉલ પાણી એડ કરી દઈશું। તમે જે પ્રમાણે પાણી લ્યો તેનું 3 ગણું તમારે પાણી લેવાનું। હવે અહીં મેં સિંગદાણા અને કાજુને તળેલ છે તે ઉપમામાં એડ કરી દીધા છે। તો આપણો એકદમ છૂટો છૂટો અને હેલ્ધી ઉપમા બનીને તૈયાર છે। તો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।